રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે ખેતર આવી ગયા છો અને કાલે હિંમતનગર જઈને આવતા રહ્યા હતા, પણ બ્લોગ કાલે હિંમતનગરથી ઘરે આવવાનો બ્લોગ બનાવવાની મજા કોઈ આવી હતી ને એટલે બનાવ્યો નહીં। અને જો મિત્રો આપણે તમાકુ વાટવાની રહી છે થોડીક, આપણે કાલે હિંમતનગરથી આવ્યા ને એ વખત તરત જ ખેતર આવી અને આ 2 દિવસ હિંમતનગર ગયા એના આગલા દિવસે વાટી હતી અને આ બધી કાલ વાટી હિંમતનગર જઈને આવીને બરાબર। અને થોડીક વાટવાની રહી એ 1.5 કલાકમાં પતી જાય અને અમે ડાયરેક્ટ થળિયા સુધી વાટી નહીં। જો બે તરહની વાટવાની આવે, જો પત્તા સુધી વાટવી હોય તો આટલી વાટી દેવાની અને ઊંધી પાડી દેવાની વાટીને। અને આ પત્તા અમે પત્તા એકલા પાડ્યા છે બધી। દર વર્ષે અમે ડાયરેક્ટ ઊભી કાપતા એ જે હાલ કીધું ને થળિયું ઊધી, પણ એમાં એવું થાય છે કે થળિયામાં ટાઈમ બહુ લાગે છે અને આવી જો વાટો ને તો 4 થી 5 દિવસમાં તમને બતાવું। જો આ 3 દિવસ પહેલાંની વાટેલી છે તમાકુ કમ્પ્લીટ થઈ ગઈ છે। જો તમને બતાવી દઈએ, જો આ 3 થી 4 દિવસ થયા છે। પત્તું હાવ સૂકી ગયું, જુઓ પત્તું હાવ જો કડક બોલે છે ને, હા ને આ પત્તું સુકાઈ જાય જલ્દી। વરસાદ કે આગાહી હોય ને તો 5-6 દિવસમાં ભરેવી થઈ જાય કોથળા। અને પેલી રહી ને જે થળિયા ઊંધી વાંધો ને એમાં લગભગ 15 થી 20 દિવસ પડી રાખવી પડે તો સરખે ફૂંકાતી નહીં અને ખંચેરવામાં હવે મજા નહીં આવતી એમ કે બહુ। અને આ 6 દિવસ મારી હવે ડાયરેક્ટ કોઈ કરવાનું નહીં, આ ડાયરેક્ટ પત્તા ભરી દેવાના અને કશું ખંચેરવાની નહીં, કશું નહીં। ડાયરેક્ટ એક દિવસ મોટું મેણ્યું લાવી એક ભાગ વેણી અને એમાં નાખી દેવાનો અને એમાંથી સુકાઈ જાય એટલે પછી બીજા દિવસે તમાકુના કોથળા ભરી દેવાના। તો મિત્રો હવે કલાક વાટવાની છે। જો અમારા બહેન, પછી મારા પપ્પા, મારા ભાઈ અને એક બીજો અમારા છે, એ 4 જણા અને હું હવે વાંચ્યો। જો મિત્રો હવે તમાકુ વાટતા તમને આ પત્તા કેવી રીતે વાટવાના જો તમને બતાવી દઉં। જો એ આવી રીતે કરી દેવાનું એટલે પત્તું કપાઈ જાય બરાબર। એવી રીતે 2 સાહડા વચ્ચે લઈ લેવાનું એટલે 2 સાહડા કાપતું હેડી જવાનું। તો મિત્રો હવે તમાકુ વાટવાની છે, પછી તમાકુ આટલી જ વાટવાની છે। જુઓ આટલે અને હમણાં જુઓ અને પેલી એક વાત છે મિત્રો, હવે તમાકુ વાટી મળીએ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। એ તમાકુ વાટી અને ભેંસનું કામકાજ ભેંસું દોઈ નાખી છે। હવે આપણે જો હમણાં જે એક જ દિવસે વાટી હતી અને આ થોડેક જો તમને બતાવું, આમાં 1 દિવસની ગેપ છે આટલે એવી વાટીને એમાંથી તમને બતાવું। જો પત્તા ખખડ્યા હતા ને તમને ખુદ જ ખબર પડી જશે। જો અને હવે ટૂંક જ સમયની અંદર આજ હજુ વાટી છે, પણ આ 2 દિવસ એમ કે 1 દિવસની ગેપ છે એટલે આ પહેલાં 1-2 દિવસ પહેલાં ભરાઈ જશે। એટલે જેમ તમાકુ જેટલા ભાગ ભરાશે એવી રીતે બ્લોગ આવી જશે। આરી 2.5 ભાગ એક હંગાત ભરાશે અને આટલા મિત્રો જો આ ફેર પડે તો જો પેલે હીરી ને એ તડકો રહ્યો ને એટલે આ બધી એક જ દિવસે વાટેલી છે અને આ કાલની વાટેલી, કાલની અને આજની પેલી ગોરા 2 ભાગ બરાબર। અને હવે આપણે કોઈ નહીં, હાલ હવે તમાકુનું વાટવાનું કામ પતી ગયું છે। હવે ખાલી ખંચેરવાની એ નહીં હોને, ડાયરેક્ટ ડોકા ઊંધી વાટી હોત ને થોડ હંગાત તો ખંચેરવાનું રોત અને વાટી રહ્યા હોત પણ ખંચેરવાની રોત। હવે ઓને કોઈ કરવાનું નહીં, આપણે ભેળું કરી અને ડાયરેક્ટ તપી જાય ને કમ્પ્લીટ હાવ હુક્કી થઈ જાય બળંગ જેવી, એટલે પછી આપણે ભેળી કરીને તરત ડાયરેક્ટ કોથળામાં ભરી દેવાની છે। એટલે જેમ કોથળા ભરાશે એમ આપણે વ્લોગ આવી જશે અને વ્લોગ કેવા છે કોમેન્ટ કરજો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી, જય બાબારી।